આજે ઇન્ડિયામાં દર 5 વ્યક્તિએ 4 વ્યક્તિ વિટામિન ડી ની ઉણપ ધરાવે છે. વિટામિન ડી નું આપણા શરીરમાં કેટલું મહત્વ છે ચાલો આજે જાણીએ. વિટામિન ડી એ એક હોર્મોન લાઇક ન્યુટ્રિશન છે જે બોડીના મલ્ટિપલ સિસ્ટમ સાથે સંકળાયેલો છે. જો આની ઉણપ થાય તો મલ્ટિપલ સિસ્ટમ એકસાથે અફેક્ટ થઈ શકે છે. સૌથી પહેલું બોન્સ અને મસલ્સ એટલે કે શરીરમાં હાડકાં અને મસલ્સની રિકવરીમાં પ્રોબ્લેમ આવી શકે છે. વિટામિન ડી એ એક કેલ્શિયમ એબ્ઝોર્પ્શનમાં અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે વિટામિન ડી ની ઉણપ થશે ત્યારે તમારું કેલ્શિયમ એબ્ઝોર્પ્શન ઓછું થઈ જશે, જેને કારણે તમારા હાડકાને લગતી સમસ્યા થવાના ચાન્સીસ વધી જશે. બીજું છે ઇમ્યુનિટી અને ઇન્ફેક્શન. વિટામિન ડી એ ઇમ્યુન સેલ્સને એક્ટિવ કરે છે, જેને કારણે તમારા શરીરમાં વિટામિન ડી ની ઉણપ હશે તો કોલ્ડ, ફ્લૂ અને વાયરલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય છે. ત્રીજું છે એનર્જી, મૂડ અને મેટાબોલિઝમમાં પણ વિટામિન ડી એ અગત્યનો ભાગ ભજવે છે. આ વિટામિન ડી એ તમારા શરીરમાં ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને પણ ઇમ્પ્રૂવ કરે છે. તો વિટામિન ડી એ શરીરમાં એક ખૂબ જ અગત્યનો માઇક્રોન્યુટ્રિયન્ટ છે. જો તમે પણ વિટામિન ડી ની સાચી વેલ્યુ એક નોર્મલ વ્યક્તિના શરીરમાં કેટલી હોવી જોઈએ તે જાણવા માંગો છો તો કમેન્ટ કરો વિટામિન ડી. માહિતી તમને મોકલી આપીશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારા સ્વાસ્થ્યનું ખ્યાલ રાખો.